વાડી પ્રોગ્રામમાં બનતું વરાળિયા શાકની રેસીપી આજે આપણે જોશું. તો તેના માટે રીંગણા, બટેકા, ડુંગળી, ટમેટાં, મરચાં અને લસણ લીધું છે. તો ટમેટાને વચ્ચેથી આ રીતે કટ કરી લેશું અને તેનો બિયાનો ભાગ છે તે હટાવી દેશું. મસાલા માટે આપણે ચવાણું લઈ લેશું. તેની અંદર આપણે ક્રોસ કરેલું લસણ અને લીલા ધાણા ઉમેરીને આ રીતે સરસ મસાલો મિક્સ કરી દેશું, જેને આપણે સ્ટફ કરવાનો છે. તો રીંગણ, ટમેટાં, મરચાં આમાં આપણે આ રીતે કટ લગાવીને આ જે મસાલો રેડી કરેલો છે તે બધો સ્ટફ કરી દેવાનો છે અને જે મસાલો બચે છે તેને આપણે આગળ શાકમાં યુઝ કરી લઈશું. તો આ રીતે બધા જ વેજીટેબલ સરસ સ્ટફ થઈને તૈયાર છે. તો હવે લઈ લીધું છે આ રીતે ઢોકળિયું. ઘરે બનાવવા માટે આપણે આ રીતે ઢોકળિયાનો ઉપયોગ કરીએ છીએ. તો શાકભાજીને આ રીતે ગોઠવી દીધા છે. હવે લસણની આ રીતે આપણે ઉપરની છાલ છે ને તે હટાવી દઈશું અને ડીટીયાના ભાગને આપણે કટ કરી લેવાનો છે. આ રીતે લસણ સરસ સાફ થઈ જાય તેને પણ આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે વઘાર માટે બધા સૂકા ગરમ મસાલા, હિંગ, મીઠો, લીમડો લીધો છે. તેની અંદર આપણે ક્રોસ કરેલું આદુ લસણ ઉમેરી દઈશું. આદુ લસણ સરસ સતળાઈ જાય ને પછી આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે. ડુંગળીને પણ આપણે સરસ સાતળી લેવાની છે. પછી તેની અંદર આપણે ક્રોસ કરેલા ટમેટાં, સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. થોડી વાર માટે ટમેટાં સતળાઈ જાય ને પછી તેની અંદર લાલ મરચું પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું. પછી તેની અંદર આપણે જેટલી શાકમાં ગ્રેવી જોઈએ એટલું આપણે પાણી ઉમેરીને આ રીતે બધા કૂક થયેલા વેજીટેબલ હતા તે ઉમેરી દઈશું. સાથે બધા મસાલા ઉમેરી દઈશું, જેમાં ધાણા જીરું, હળદર પાવડર અને ગરમ મસાલો છે. થોડી વાર માટે થવા દેશું તો તૈયાર છે વરાળિયું શાક.